નમો નમો સદગુરુ જેણે આપ્યું છે નિજ જ્ઞાન જ્ઞાન ગોવિંદ ઓળખ્યા મટી ગયા દેહ અભિમાન તો ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના ન મિલે આ ભેદ ગુરુ વિના સંશય ના મિટે ભલે વાંચો ચાર વેદ સદગુરુ મહારાજ આજના પુથિયા ગામે ભીમા બાપા તથા તેમના સહપરિવાર મળી કુટુંબ કબીલો સાથે સહમત થઈ સેવાનો લાભ લઈ આજનો યોગાનો યોગ જેમને આંગણે સંત મહાપુરુષોની પધરામણી કરી માનવ દેહનો જે લાવો લેવાનો છે એ લઈ રહ્યા છે એવા કુટુંબ પરિવારને કોટી કોટી વંદન. દૂર દૂરથી અહીંયા પધારેલ નામી નામી સંતો, સંત માતાઓ, બાળ ગોપા ભક્તિ માર્ગમાં ઋષિ મુનિઓએ કેટલી કષ્ટી વેઠી અને જતન કરી અને આ ભક્તિનો વિવેક મૂક્યો છે. મારા બાપ કોઈ કાશી જાય, કોઈ કેદાર જાય, કોઈ હરિદ્વાર જાય, કોઈ ગંગાજી નાય. આ જગતમાં અનંત પ્રકારની ભક્તિ ચાલે છે અને જેને જે ભાવે તે એના માટે અનુકૂળ છે એટલે એ વરે છે. આ વિશ્વની અંદર કદાપી સંતની ભૂમિકા હોય તો પહેલા પ્રથમ તો તમે પ્રેમ પ્રગટ કરો. પ્રેમ વિના પ્રભુ રીજે નહીં. તમે કરોડ કરો ચતુરાઈ સબસે ઊંચી છે આ તો પ્રેમની સગાઈ. વિશેષમાં આવ છે, આદર છે નેણોમાં ને એ ઘેર કાયમ જઈએ ભલે પથ્થરના વરહે. આવ નથી, આદર નથી, નથી નેણોમાં ને એ ઘેર સુકમ જઈએ ભલે કંચનનો વરહે મે. જીવન જોબન રાજધન અવિચળ રહે ના કોઈ. જાયગા સત્સંગ में ખાલી આધી ઘડી તો જીવનનું ફળ હોય. ચાર ખોણીના જીવ બતાયા છે. એમાં મનુષ્ય જે ખોણી છે એ ઉત્તમ છે. મારા સજ્જનો, આ માનવ દેહ મોગો મળ્યો. આપણા ઋષિ મુનિઓએ કેટલી કષ્ટી વેઠી તપસ્યા કરી અને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું કે આ માનવ શરીર શા માટે મળ્યું છે. પહેલું તો એ વિચારવા. ખાવું પીવું અને મોત આવે તો મરી જવું એના માટે મળ્યું છે. આટલું વિચારવાનું પ્રથમ પહેલા કે આ માનવ શરીર મળ્યું છે. મનુષ્ય તો દેવ કહેવાય. મનુષ્ય શું કહેવાય? દેવ કહેવાય. હા, અને જે વર્ણન થાય છે વેદમાં, દેવોથી દુર્લભ આ માનવ દેહ મળ્યો છે. કેમ મળ્યો છે? આ જીવ અનાદિનો બંધનમાં છે. પરમાત્માએ એને મોકો આપ્યો છે કે માનવ દેહ આપું, 5 ઇન્દ્રિયનું તને જ્ઞાન આપું અને તો પરમાત્માને ઓળખી શકે. તો હું કોણ છું, હરિ કોણ છે, એની પહેચાન, એની ઓળખાણ આ મનુષ્ય અવતારે થાય છે. બીજા કોઈ અવતારમાં થતી નથી. પશુ પંખી પામર બધાની અંદર 4 ઇન્દ્રિયનું જ્ઞાન છે અને આમાં 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે. તમે તમને ઓળખી શકો છો. હું કોણ છું, હરિ કોણ છે, મારો ધર્મ શું છે. અને જો તમે
કોઈ સંતના સાનિધ્યમાં જો તો સંતો એનો ભિન્ન ભિન્ન કરીને એનો ભેદ સમજાવે છે. હે માનવ, જાગ ભવસાગર ને આરે આયેલું નાવ તારું ડૂબાશે. આ મિથ્યા સુખમાં તું મોયો છે અને જે વાત કરી છે તે આમાં તું એક દિવસ તારે જવું પડશે. આ માયા તારી સાથે આવવાની નથી. આ તો મિથ્યા સુખ છે. તું ગણિતમાં રાજી થાય એ જ પતંગનો દોરો તૂટ્યો એટલે વાર્તા પૂરી થઈ જાય મારા બાપ. તો પ્રથમ પહેલા મનુષ્ય બનો. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ સંતો એકરાર કરીને મૂક્યું છે અને ગીતાજીનું મહત્વ મહાન આપ્યું છે. કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તું પેલા મનુષ્ય બન ને તું તારા ધર્મને જાણી ગઈ. અહીંયા સંતો એ જ વાત કરે છે. ભલે જે બનતું હોય એના માટે એને કોટી કોટી વંદન. કોઈની બીજી વાત કરવી નહીં. તમે સમજી જાશો અને શાંતિના સ્થાન પર આવી જાઓ. કોઈ કાશી જાય, કોઈ કેદાર જાય, કોઈ હરિદ્વાર, કોઈ ગંગાજી નાય તેને નાવા દો. એનું જ્યારે ભાગ્ય જાગશે એ વખતે આ પ્રાપ્ત થશે. ભાગ્ય વિના નર પાવત નથી. આ જીવન વર્થા થઈ જશે જોતા જોતામાં. એના માટે સંતો એકરાર કરીને કહે છે કે હે જીવ, જાગી જા. તું જાગી જા. કોઈ સંતનો સહારો લઈ લે. પણ આમાં સંતો શું કરે? જેનું કર્મ આડું પડ્યું છે ને એને અવળી વોટી છે. એને ગમે એટલો સમજાવે, તમે આ ખાટલો ભર્યો છે ને અને એ દોરી વળી નોસી છે, હવે એ વળેલી દોરીનો વાટ કોઈ દાડો જાય નહીં. ગમે એટલો પાણી પલાળતો ન જાય. જ્યારે અગ્નિમાં પડે અને અગ્નિમાં પડે તો એ દોરડી એમને પડી હોય કેવો ઉધી બળી ગયું છે તો એને વાટ દેખાય. એ માનનો મેલો જગતનો માનવી રે. માનનો મેલો જગતનો એ માનનો મેલો જગતનો માનવી રે. ડૂબશે ભવસાગરની માયા. ડૂબશે ભવસાગરની માયા. માનનો મેલો જગતનો માનવી રે. ડૂબશે ડૂબશે
સત્યનો સાર સમજાય એને. સત્યનો સાર સમજાય મનનો મેલો જગતનો માધવીરે. અલ્યા મનનો રે મેલો મેલો જગતનો માધવીરે. એ સંતો સમજાવે તને કોણ મારે. સંતો સમજાવે રે તને સાર મારે. આવા સંતો સમજાવે તને કોણ મારે. સંતો સમજાવે રે તને સાર મારે. એ તારે તારી રે ઓળખાણ થાય તને. તારી રે ઓળખાણ થાય મનનો મેલો જગતનો માનવી રે. મનનો મેલો જગતનો માનવી રે. એ દાસે કાનો રે જોને અમુગી નવે રે. દાસે કાનો રે જોને અમુગી નવે રે. અરે સમાજો તો જોને મારે સુખ થાય. સમાજો તો મારો મહાસુખ થાય મનનો મેલો જગતનો માનવી રે. મહાપુરુષોએ વાત મૂકી છે. આ જીવ બંધનમાં છે. અનંત કર્મો ફસાયેલો છે. કુરવાળીઓ જાળ બાંધે છે, એ બીજાને ફસાવા બાંધે છે, પણ પોતે ફસાઈ ગયો છે. એમ આ જીવ દશામાં જીવ ડૂલ્યો છે. શેમાં? કર્મમાં. હવે આ કર્મ કોઈ છોડતું નથી. આ જગતમાં કર્મ સિવાય બીજું કોઈ ના નડે મારા સંતો. અને કર્મ ભોગવવું પડે ને ભોગવવું પડે. હરી. આ ભોગવીને આયા 12 દાડા પાલનપુર રહી. ભોગવવું જ પડશે. કર્મ કોઈ છોડતું નથી. હરી. ભક્તિ કરશો એનું પેલું ડાયરેક્ટ બીપ ઝડપશે. હરી હરી. હા, જમ 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 ખાતું ખોલે તેમ પણ જ્યારે સમજાય ત્યારે એ ભય મુક્ત હોય છે. સંત, હું આ ગામમાં હતો, અહીંથી ઘરે ગયો, 4 વાગ્યા ખેતરમાં ગયો, ભેંસ છોડી અને 5 વાગે પડી ગયો. ત્યાંથી ભેરડી ગયા, ત્યાંથી દિશા ગયા અને કર્મના બંધનમાંથી પાલનપુર ગયા. છૂટા છેડા ડોક્ટરના થઈ ગયા. બધા રુદન કરતા હતા. દીકરા દીકરીઓ મારી, આ સંત પરિવાર જો તમારો ને મારો મિલન થવાનું હતું, આજે હું તમારી વચ્ચે છું. આ કરુણા મારા ગુરુની છે. આ મિથ્યા સુખમાં મત મોશો, કોઈ સાથે આવવાનું નથી કાંઈ. આ તો વચમાં છે, બધું વળગ્યું છે. અને આમાંથી તમારી હાથે એક મણકોય નહીં આવે. પણ તમે આ ગ્રથાશ્રમમાં રહી પરમાત્માનું ભજન કરી લો. જેને જે ભાવે એવું ભજન કરી લો. મારા વાલા સંતો તો સાચું સમજાવે છે, પણ કદાચ કોઈને ખાટું લાગતું હોય તો માફ કરજો. જીવનની અંદર એક જ પરમાત્માનું એવું ભજન છે કે અનાદિથી આ જીવના બંધનમાંથી મુક્ત કરી દે. આ જીવ બંધનમાં બંધાયેલો છે, છૂટે એવો નથી. તમે કાશી દો, કેદાર દો, જાત્રા કરો, ઘેર ગમે એટલા બ્રાહ્મણો લઈને કથા વચાવો, પણ જ્યાં સુધી સાચી કથા નહીં વચાય ત્યાં સુધી આ જીવ માથેથી જોખમ ટળે એવું નથી. માટે એટલે સંતો કહે છે દરેકને આજના યોગે અહીંયા જે વધારેલા છે એ ભાગ્યશાળી છે, ઊંઘ્યા છે એ ભાગ્યશાળી છે, એ નદીના સપના આપતા હશે. માટે સંતો કહે છે એક એવું બન્યું કોના ભાઈ, એક વાણિયો
અને એને 50% પુણ્ય અને 50% પાપ કરેલું. એટલે યમરાજાએ ઓર્ડર કર્યો જમને કે જો પેલા વાણિયાને લેવા દો. વાણિયા તે લઈ આયા. એટલે કે તારું 50% પુણ્ય છે ને 50% પાપ છે. બાપ છે અરે બોલ તારે કોઈ માગણી કરવી છે? તો વાણિયો હતો કે હોશિયાર તો આદમી ની કોઈ. એટલે કે હવે તો કે શું કે બોલ 50% પુણ્ય ને 50% પાપ. બાપ તારે પેલો નરકમાં જવું છે કે સ્વર્ગમાં? વાણિયો કે 10 મિનિટ વિચારવા દે. 10 મિનિટ વિચારીને કે મારી માગણી છે મને આલશો? કે હોય તાર કે નરક ને સ્વર્ગ વચ્ચે મને પોનનો ગલો કરી આવો. બે વધે વાણિયે શું કીધું? હા, નરક અને સ્વર્ગની વસ્તુ વચ્ચે મને જો ગલ્લો કરી આલો પોન મસાલાનો. યમરાજાએ કીધું કરી આલો ભાઈ. માગણી કરી એટલે ફોનનો કરવો કરી આલ્યો. પણ તો આવવા મળ્યા એ ભંડાર ભરેલા હતા મસાલા વાળા બતાય. એટલે વકરો થવા મળ્યો. એટલે વચમાં જીવાય એક વાળા નરક વાળા ને એક વાળા સ્વર્ગ વાળા. એટલે નરક વાળા ને કે મામલો આવો આ બધો કિલકિલાટ થઈ ગયો છે શું કે લાવો કરનાર હવે દિવાલ તોડાય તારા અંદર દબાય. પેલા 8-10 ઢેળા છે અને વચ્ચે દિવાલ હતી ને એને તોડી એવા જ પેલા સ્વર્ગવાળા ઉડ્યા કે ફેડો કે ઉડો કે નરકવાળા આયા. સ્વર્ગવાળા દોડ્યા કે નરકવાળા આયા. ઓથી નાહો પણ કે દાહાચો અને કે ફરિયાદ કરવા દો. ફરિયાદ કરવા જા એટલે એને કીધું કે દેખ ભાઈ ફરિયાદ કરવા દો સર ફોજદાર ને પીએસઆઈ ને પોલીસ વાળા એ બધા નરકમાં છે. આ આયા આમાં બધા છે. એટલે આ તો બધું જ્યારે સાથ સમજાય તમને ભીન કરીને ગુરુ મહારાજ સમજાવે પણ જીવનની અંદર આ માયા કોઈ રહી જવાની છે અને આ આત્મા હાજર અમર રહેવાનો છે. પણ ક્યારે સદગુરુની સોન મળે ત્યારે રાજા દશરથના દીકરા રોમ હતા અને છેલ્લે વશિષ્ઠ ગુરુ મહારાજના ચરણે ગયા ત્યારે એમને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું. કૃષ્ણ ભગવાન તમે જે કહો છો તમે બોલાવો, પંડિતોને બોલાવો. હું તમને એમ કહું છું ચેલેન્જ આપીને કે અતિ ઋષિ મુનિઓએ બાવા બોલાવો, મોટા મંતો બોલાવો કે કૃષ્ણ ભગવાન જેને કહેવાય છે એ ગુરુના ચરણે કેમ ગયા આટલું પૂછો. તો કૃષ્ણનું શરીર અત્યારે છે? હું બધે આ સવાલ પૂછું છું. રોમનું શરીર છે? જોઈ ગયા રોમે મરી ગયા કૃષ્ણએ છે કે જો વૈદ બતાવો મને. 33 કરોડ દેવતાઓ કાળના મુખમાં જ રંજનબા. વેદમાં 33 કરોડ દેવતાઓ બતાયા છે. બધા શેમાં જ કાળના કાળ કોઈ છોડવાનું નથી. અને જેની ધજાયો ફરકાઈ છે ને એ કેની ફરકાઈ છે? સંતની. રોમાપીની ધજા ફરકાય, રોમની ફરકાય પણ એ ગુરુ ચરણે ગયા અને સદગુરુએ એમને સત્ય સાર સમજાયો. તમને જ્યારે સત્ય સાર સમજાયો, અમને અમારા ગુરુ મળ્યા, સત્ય સાર સમજાયો એટલે અમે નિર્ભય થઈ ગયા. હા, અમને કોઈ નડતું નથી ને અમારે કોઈ નડવું નહીં. પ્રથમ પહેલા અમારે કોઈ નડવું નથી. તમે કોઈને નડો તમને કોઈ નડવાનું અને જો તમે કોઈને નડશો તો તમને નડશે ને નડશે. આ વાત છે. માટે સત્યનો સાર સમજાશે અતિ સુખની પ્રાપ્તિ થશે. તમે શું તમારી કમાણી કરો છો? હા, દેતા है देने वाला छप्पर फाड़ के देता है. આ 24 કલાક આ મહિમામાં હું રહું છું. હા, પણ મારો પરમાત્મા તમે જેમ બેઠા છો એમ હું તમારી સાથે બેઠો છું, કુટુંબ કબીલો સાથે બેઠો છું. હા, તમે જે કાર્ય કરો અવસરો એ હું પણ કરું છું. મારે ઘેરથી મારા અર્ધાંગી મારી સાથે છે. હા, પૂછી જુઓ હમણાં ભેંસ હતી તો ગરીબેથી મારો પણ ભજન કરો. હે આ કાયા કદાચ પડી ગઈ હોત તો પરમાત્માએ ફેર મોખો આલ્યો છે. અરે વિદ્યાતાના લેખ ઉપર મેઘ મારી
વિદ્યાતાના લેખ ઉપર મેઘ મારી વિદ્યાતાના હે ઉપાધિ નથી તો વાતો શેની રે મારા સંત સુહાગી ઉપાધિ નથી તો વાતો શેની રે મારા સંત સુહાગી હે વિદ્યાતાના લેખ ઉપર મેઘ મારી સૂતા છે રે અમે ફરીએ રે મારા સંત સુહાગી સૂતા છે અરે ક્રિયા કારણથી અમે કદી ના ડરીએ ક્રિયા અલ્યા ક્રિયા કારણથી અમે કદી ના ડરીએ હે જીવતા અમે જોને મરીએ રે મારા સંત સુહાગી જીવતા અમે મરીએ રે મારા સંત અલા દોરા ધાગામાં તો કદી ના ફસાવે દોરા એ દોરા ધાગામાં યા તો કદી ના ફસાવે એ અખંડ વસ્તુ બતાઈ રે મારા સંત સુહાગી હે સદગુરુ મળ્યા ગોડા રામ જ્ઞાની હે સદગુરુ મળ્યા ગોડા રામ જ્ઞાની હે બંધનનો પડદો હટાવી રે મારા સદગુરુ સ્વામી બંધન સદગુરુ મહારાજ આ ભજન શેના માટે છે ભક્તિ ભજન અહીંયા આયા છે આ બધું શેના માટે છે આ સંસાર અસાર છે આ સંસાર કેવો છે અસાર આ સંસારી જીવોને કોઈ જ્ઞાન છે નહીં આ જીવન કેવું છે શરીર મનુષ્યનું છે પણ પોમરનું જીવન જીવે છે શરીર કેવું છે મનુષ્યનું અને જીવન કેવું જીવે છે પોમરનું હા ઘણી ભર શાંતિ નથી ઉપાધિ ને જો પોત છો લે લાજી હોય છોકરાની તો તને હપુઈ ન થાય કોઈ ઉપાધિ હે ના હોય તોય ઉપાધિ હા હવે જાવું કયો આ સંસારમાં ક્યારે સુખ છે બતાવો આ સંસારમાં દુખિયા बहुत જોયા રજ પર સુખિયા જોયા ના કોઈ
સુખિયા તો એક સંત જોયા ત્યાં દુઃખ જરાય ના. હોય છોકરાએ હોમાં થઈ હોમ લઈ આવો કે 12,000 વાળો 18,000 વાળો નકે મેં કોમ નહીં કરે જો જાગો. 4 આશ્રમ બતાયા છે. પેલો બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ અને ગ્રસ્થાશ્રમ. આ ગ્રસ્થાશ્રમમાં રહીને ભજન કરવાનું છે. પણ સાચા સદગુરુ વરો આ જગતમાં સન્નું પ્રકારનું પાખંડ ચાલે છે. કેટલા પ્રકારનું? સન્નું પ્રકારનું પાખંડ. એમાંથી મુક્ત થઈ જાઓ. ઘડીક બેહો. હા, ના ઊંઘવા દેવો હોય. ના ના બેહો ઘડીક હે. ના હું ઊંઘી જવા દે. જય ગુરુ મહારાજ ઉજાગરો કરી આગલી રાતે ઉજાગરો આ રાતે ઉજાગરો. આ તો શું છે ઘડીક બની વોચ. હા એટલે સંત મહાપુરુષો એ બેઠા તો એમને ધન્યવાદ કહેવાય. હા હોય આખો દાડો કામ કરે. હા, આપણે દાઢી હાલે પડી ગયા તો કેમ કાટું જશે આવું પિંડે નહીં દર્શન બ્રહ્માંડે નહીં દર્શન બધામાં દર્શન પાવે. મને એવા સદગુરુ ભાવે કે મને આ ભેદ જ્ઞાન આવે. સદગુરુ કોઈ ભેદ રાખે નહીં આ જગતમાં ભેદવાદી ખૂબ છે. હા, અને ધન દૂતવા ફરે છે. તો સંતો તમને ભીન ભીન કરીને સમજાવે છે જાગો કે આ જગતમાં સન્નું પ્રકારનું પાખંડ. હવે પાખંડ ક્યારે કહેવું? તો આ ઉપર હમણાં જબોનું રંગીન આવ્યો હોય પીળો તો તમે કહો કો બાપજી છે કુતિયાના ગોદરે નીકળું એની ઘણી તરત તે કોઈ પાવો જાય. કેટલાય પગે પડે પાછા. આના ઉપરથી પાવો કીજો હા બાવો. અસ્તીઓ કોણ પાવો હાલ હમણાં કહેતો તો બાદ તો હમણાં બોલો. હવે આ જગતમાં પાખંડ ક્યારે કેવું? સન્નું પ્રકારનું પાખંડ 4 સત્ય ગાદીઓ છે. એટલે આ સંતો એટલે સમજાવે છે કે તમે આ પાખંડમાંથી મુક્ત થઈ જાઓ અને તમારું ધન શા માટે વાપરો થાવ. હા, રંગવાનું શું છે? બગડ્યું છે મન અને રંગવાનું છે ને છે મન નહીં. હા, અને શું રંગે હોય ને કપડા. તાર કદાચ છોકરાને ભણાવવું હોય તો એને શું વિશે બુદ્ધિ ગમે તો રૂપાળો 5 ફૂટ ઊંચો હોય અને બુદ્ધિ ના હોય તો બોલો શેની જરૂર છે? હું વધારવાનું બુદ્ધિ અને હું વધારે હોય ને શું મહત્વ હોવાનું? વધારવાની છે બુદ્ધિ, રંગવાનું છે મન. હે હા, બાપો દેહ સૂક્યો નથી કે ઉપરનો આઈ બન્યું નથી. બાપો ફેર ન આવે પણ આ તો આયાવણા રહેવાના જ નથી. હોય એટલે ઉતરાવો તો આયા તારું જે છે એટલે मन को मार ले तो हो गया ભજન हैं अंदर मुनि के ने केवो जे मन ने समजावे એટલે શું કહેવાય મુનિ મન સમજાવે તે મોટા મોટા. હા બીજા કોઈ મુનિ સમજવા નહીં માટે સંત મહાપુરુષો સિદ્ધાંત સાચું સમજાવે પણ આજુ નહીં ભાગ્યવાળા મળે એવું કોઈ ફતવો ના લાય. સંતની ભૂમિકા એ તમારે એવું રહેવાનું કદાચ કોઈ કહેવું નહીં. કદાચ કોઈ નહીં કહેવું. હા, બજારમાં હજારો દુકાન છે એટલે જે ભાવે એને વળી જાય. એક જ શાકભાજી વાળા હળી છડ્યા હોય લ્યો 4 રૂપિયા કિલો 4 રૂપિયા કિલો 4 રૂપિયા કિલો. ખાલી કરવું જોઈએ એને. તમે વાસી રાજ ન પાડે તો વેચાય ને. વાસી વાળા રાડ પાડે હા એનો કોની કોઈ જરા રાડ પાડી ના જો તો જરા કોના દુકાન દી પેલાને એને બાબા કીધું કે તારી ધાર કોલો કીધું જરા પેલાને બગડે પૂરો પડ્યો રહે
એનું પોનું બગડવાનું નથી પેલાને બગડે બહુ. એ વાર્યું છે બગડે એવું તાર કોઈને આ જગતે બગડે એવું વાર્યું છે પણ એને ખબર નથી. વાહ, વાહ. આખું જીવન બગડી ગયું હે શું હરકત કરી કોઈ બીડી નહીં કરી કોઈ વળી અફણ ખાય છે કોઈ વળી જાફરી ને ભૂરી બાબુ કેવું પડે તારે તમે નક્કી તો કરો પૂરી કાળી બધી ચેકણી કઈ ભૂરી હાલો ચેકણી ભૂરી નકી ભૂરી હવે સમજી. હવે આમનો એટલે આ તો થોડું સમજી જવાનું ઈશારો સમજી ગયો. ઈશારો સમજવાનો ઇન્સાન પણ સાચે સાચી વાત દસમી ભક્તિનો મહિમા જેણે જોડ્યો હોય જેણે આત્માને ઓળખ્યો હોય ઓળખી શકે જેને આત્માને ઓળખ્યો હોય એ તમને હા જો જડ અને ચેતન જડ અને એ જેમાં બીજામાં વડલો સમાયો રે એમાં બ્રહ્મમાં જગત જણાયો રે જેમાં બીજામાં વડલો સમાયો રે જેમાં બીજામાં વડલો સમાયો રે એમાં બ્રહ્મમાં જગત જણાયો રે જેમાં તમે બિન કરીને હમતા ઉરે અખંડ માતા બી હરે છે આની વાત છે. એને આમ જાય કે આ કઈ બે ઓય. આની વાત છે. આમાં વાળા જે કરમ કરમ ખોટી વહન કરે બટન તો દબાવે પહેલા પડે તો રે ભરતો બટન નહીં. automatic. હવે આ ગોળો છૂટો થઈ ગયો છે એક રાધા ને થયો આ ભક્તિ કેવી થઈ તમે વાત કરવી કોઈ કે અમારા ગુરુ સમાધિ દી સમાધિ નું સમજાય છે કોઈ કે અમારા ગુરુ સંન્યાસી હા હા સંન્યાસ લીધો કોઈ કે સમાધિ લીધી હા કોઈ કે ધ્યાન કરે ધ્યાન કરો. એટલે એક રાજાએ બિલાડી પાડી શું પાડ્યું હા, બિલાડી, બિલાડી. બિલાડી અને ચોકર મોટું હતું એ ચોકર વચ્ચે આવીને બિલાડી ધ્યાન ધરે એટલે રાજાએ કીધું કે આપણી બિલાડી સમાધિમાં છે થોડા દાડામાં સમાધિ થઈ ગઈ જાહેરાત કરી કે અમારી બિલાડી સમાધિ લે છે કોઈ જો આવે ને જલાયમાન કરે તો એને 1 લાખ રૂપિયા ઇનામ 1 લાખ રૂપિયા આવાસ મતલબ ફરતા ફરતા આ મોણી કોના જેવો આવી ગયો પેલો બર્ગર કે રાજા સાહેબ આ વાત હાસી છે આ બોર્ડ માં 1 લાખ રૂપિયા ઇનામ કે હા આ કોનો ઉતળો બધા આપે વાત એ સમાધિ ની હમણાં કે આખા રાતના બધા જોવાયેલા બિલાડી ઓખો ઢાળી બેઠેલી એટલે કે રાજા સાહેબ બોલી બીજું ન બોલતા હો કે જો બિલાડીને તું જલાયમાન ના કરી કે તારું મસ્તક ઉતારી લેવા આવશે આવશે. કે લખી દો કે મારું મસ્તક ઉતારી દીધો બધા લોકો ઢંઢોરે પીડા જોવા આયા કે કોઈ એવો આવ્યો છે જાદુગર બિલાડીને જલાયમાન કરે હા ખોફે આવીને બેઠો કર્યો તો ભૂરા નારી લઈ अब પેલા ઉઠી ઉતરો કાઢ્યો અને બિલાડી કૂદકો માર્યું કે સમાધિ ફેલ સમાધિ ફડકો માર્યો.
જોગાના જોગ બિલાડીઓ પણ ઘણો દાડો ધ્યાનમાં. આ બધું પાખંડ છે. તમને આવા પાખંડીથી તમે મુક્ત કશું કહેવા માંગુ છું. સમાધિ એ નથી, હા કોઈ ધ્યાન નથી, હા કોઈ એવી ધારણા નથી, નથી. કોઈ જપ તીરથ વ્રતની આ વાતો જે કરતા હોય એ પાખંડી છે બધા. હા. જપ નહીં તપ નહીં તીરથ નહીં. કોને પસંદ જપ? પૂરા ધ્યાન કોઈ જાણતા હોય તો બતાવો મને, તો તમને પૂરું કરાવી લો આજની સભાની વચોવચ. હા, સાચી વાત માથે આવો, હા. પાખંડમાંથી મુક્ત થઈ જાઓ. તમે કેવા છો? તમારા કોઈ ક્રિયા નથી, તમે અક્રિય છો. કેવા છો? અક્રિય એમાં કોઈ ક્રિયા નથી. નથી. તમે અખંડ છો. તાર અખંડનો ટુકડો થાય? ભાગે તૂટે અખંડ? તાર અખંડ હોય તો જાય ના અંતર આવે? ના બન્યું છે શું? આ ચોદિન તમે બધા વળગ્યા છો. એક વાણિયો હતો. એ વાણિયાના છોકરાને મોઢું આવ્યું, મોઢું આળો થઈ ગયું. એટલે કોઈ કીધું કે બકરાના વાડા તો બે શેર મારાવો મોઢા, તો આ તો મોઢું મટી જાય. મટી જાય. એટલે વાણિયો છોકરાને લઈને ગયો કે હેડ જા હતા. તડકા એટલે પેલો સારીને આવ્યો તો ને અને ચા પીતો હતો. અરે કે ગોવા કે મારા છોકરાને મોઢું આવ્યું છે અને તમારા સાળી બે છેડે મારાતું મોઢું મટી જાય. પેલો કે હું ચા પીવું છું વાડા દો તમે છૂટી. છૂટી શેડ મારો. જેમ કે તમારા છોકરાને છેડ મળી ગયો મોઢા. એટલે બકરીને હોય તો ગળી હતી વચ્ચે તો મળી. ઓય. પેલો વાડી એ જે એટલે શેઠ વાડા પજાર પેલા કોઈ લોલડી દબાવી. ઓય તો પણ એમાં દૂધ આવે? ના આવે દબાઈ વાણીઓ થાક્યો, દૂધ ના આવી. એમ આપણું તમારું બકરું દોયેલું એટલે કે દૂધ જ નથી કે હવે ડૂબી જાય બકરી. હા. મારી બકરી હે? દૂધ ના આવે એવું બને જ નહીં. મારા બકરી 1.5 લીટર કાઢે તો કે કેવા પડી ફેર ત્યાં વાણિયા લઈ છોકરા હતા અંદર વાળા કે શેઠ ચમ બકરી દોઈ દી એટલે સીધા ભોતડે વાગ્યા લોલણીયા હોય. હા. કે શેઠ તમે જે વળગ્યા છો ને એ ઠેકાણે નથી વળગ્યા. હા. આ જગત બધી કેવો વળગી છે? અવળે ઉઘરે. પાખંડમાં પાખંડવાળા પૂજણા જતી સતી હંતણા શું કરે? તમે હો અને મોયે કોઈ હું કરવાનું? હા. શું કરવાનું? તમે માનો તૈયાર જ નથી. નથી. હા, તમારે નક્કી કરી તમે નારાયણ મેળના તમે જીવો કરનારે હે અને દો ધોણિયા અદરને તો કર્મની ઊભી સિવાય કરણી અને પોતાના બૈરાને તો વાયરો આવ્યો ને તો બીજા કઈ ફાળી ઉતારે પોતાનો ધણી એ માં એટલે બૈરું છે તારે માં છે પણ કેટલો વધરો દરાય છે આ ગામમાં, આ આખા જગતમાં. તમે સંતો કહે છે કે તમે વિચારો સત્ય શું છે એ નિશ્ચય કરી નાખો. તમારું નાણું અઢળક અતારે આખો દિવસ જાય બિચારા આંખો ફોડે હીરાના કાચમાં નામ જાય આવી ઠંડીમાં કડકડતી ઠંડીમાં કોણ કરે મજૂરી કરીને આ સોબડું ઉપાઈ જાય અને પેલા આયા આ લઈને હેડ્યા પરા. નક્કી કરાવો તમે. હા, પાખંડી લોકો અંતમાં અહીંનો વ્યવહારમાં આવે છે એવો પણ સંતો સમજાવે છે સંતની વાતમાં અમારે તમારા પાસે બીજું કોઈ જોઈતું નથી. હરી. વાહ પથરી મોયની મગા હોય ને અને કોઈ દોરડો બધે પથરી ત્યાં જાય ના પથરી હોય મોયની મગા અને દોરડો બાર બોતલ પથરી ત્યાં જાય. હા. એ કોઈ થોડી હાથમાં થાય પતરી. એમને હોય વેધું પર્યાવરણ ત્યાં જાય. હા. આ આટલી બુદ્ધિ નથી. મોઢું જ પાડવું જ પડે ને. હા. ના પોડા પડ્યા વાળો દોરડો બચો છે કે ફળ ત્યાં કોઈ નથી. હા. પથરી તો ના કરે ફળ દઈને 2000 રૂપિયા લે કોઈ હે અને ફેર ઘેર આવે